अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। केम छो मित्रों? मजामां? આજની સુંદર સવારે શિયાળાનો દિવસ છે, ફૂલ ગુલાબી ઠંડી, ખૂબ જ ખુશનુમા દિવસ છે। આપ જોઈ રહ્યા છો આમોદ તરફથી દેહ તરફનો આ જે સ્ટેટ હાઈવે છે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, જેની પર આખી રાત ટ્રાફિક ધમધમતું રહે છે। અને આ સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં પણ આપ ટ્રાફિક જોઈ રહ્યા છો। સતત ધમધમતો આ જીવંત રોડ છે। આ પ્રોજેક્ટની જે સામે આ ટાવર દેખાય છે બંને, એ આછોદ ગામ છે। આછોદ હાઈસ્કૂલની સામે જ રોયલ રેસિડન્સી નામે એક સુંદર પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે। આ તમે જોઈ રહ્યા છો આ બસ, આ તમે જોઈ રહ્યા છો રોયલ રેસિડન્સી સામે એક સુંદર પ્રોજેક્ટ રોયલ રેસિડન્સી નામે સાકાર થઈ રહ્યો છે। આ સેમ્પલ હાઉસ છે। આ વ્હાઇટ જે આપ જોઈ રહ્યા છો એ કમ્પાઉન્ડ વોલ છે। ટોટલ પ્રોજેક્ટ 6.5 એકરનો છે। 6.5 એકરના પ્રોજેક્ટમાં 2 સુંદર ગાર્ડન, સીઓપી ગાર્ડન ડેવલપ થશે। આગળ સોસાયટીની અંદર એક આકર્ષક ગેટ બનશે। આજે અત્યારે તમે જોઈ રહ્યા છો આ શોપિંગ સેન્ટર, એની સામે એક આકર્ષક ગેટ બનશે। ચારે તરફ ફરતી દિવાળ અને 35 થી 40 ખજૂરીના ઝાડ આવશે। લેન્ડસ્કેપિંગ થશે। સોસાયટીમાં જીબીનું ટ્રાન્સફોર્મર પણ આવી ગયું છે। સોસાયટીમાં થાંભલા લાગી ગયા છે, જીબીના મીટર લાગી ગયા છે, આપ લાઇટ જોઈ શકો છો। ખૂબ જ સુંદર પ્રોજેક્ટ છે। અહીં રોકાણ કરવાથી શું ફાયદા છે આપ સમજી લો કે અહીંથી ઇન્ડિયાની સૌથી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રી જે છે સાયખા જીઆઈડીસી વાગરા પાસે, એ અહીંથી 17 કિલોમીટર છે। આ જે તમે સામે લાઇટ જોઈ રહ્યા છો, જે બધી ગાડીઓ આવે છે એ દહેજ તરફથી આવે છે। દહેજ જે છે એ અહીંયાથી 35 કિલોમીટર છે। દહેજ SEZ એ ઇન્ડિયાનું સૌથી મોટું SEZ છે। ત્યાં મલ્ટીનેશનલ ખૂબ જ મોટી કંપનીઓ આવેલી છે। 3 લાખ લોકો 3 લાખ એમ્પ્લોય ત્યાં કામ કરે છે। બીજી સાયખા જીઆઈડીસી પાસે બીજી વિલાયત જીઆઈડીસી છે। આ તમે અત્યારે એક શોપિંગ જે જોઈ રહ્યા છો, ત્યાંથી 11 કિલોમીટર પર દરિયો છે। ત્યાં કોસ્ટલ કોરિડોર બ્રિજ જે છે દરિયાની ઉપર નિર્માણ થઈ રહ્યો છે, એનું કામ ચાલી રહ્યું છે। બીજું, આ જે પ્રોજેક્ટ છે એની પાછળ પણ 2 કિલોમીટર પર એક ગામ આવેલું છે પુરસા, ત્યાં પણ સોલારનો એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે। અહીંથી આમોદ, જ્યાં તમે આમોદ તરફ જે આ ઇકો જઈ રહી છે, ભાઈ આમોદ 5 કિલોમીટર પર શહેર છે। આમોદની અંદર પણ એક જીઆઈડીસી મંજૂર થઈ છે, આમોદથી ફક્ત 1 જ કિલોમીટર ભરૂચ તરફ જતા। તો એ જીઆઈડીસી પણ અહીંથી જોઈએ તો 6 કિલોમીટર છે। 6 કિલોમીટર પર જ આ જીઆઈડીસી। જંબુસરની અંદર બલ્ક ડ્રગ્સ પાર્ક, ઇન્ડિયાનું સૌથી મોટું બલ્ક ડ્રગ્સ પાર્ક 2300 એકરની અંદર એ પણ નિર્માણ થવા જઈ રહ્યું છે। મિત્રો, આ એરિયામાં રોકાણ કરવાથી તમને ખૂબ સારું વળતર મળશે। જો આ પ્રોજેક્ટની વિશાળતા તમે જોઈ શકો છો, 6.5 એકર, અને એમાં 184 પ્લોટ છે। એમાં 1740, 1440 અને 2440ના પ્લોટ છે। અત્યારે 30 મહિનાની સ્કીમ જે 31 ડિસેમ્બર સુધી છે, આવતા મહિનાથી 24 મહિનાની સ્કીમ થઈ જશે અને સ્ક્વેર ફીટ પર 50 રૂપિયા વધી જશે। તો હવે થોડાક જ દિવસ બાકી છે। તો આ ઓપોર્ચ્યુનિટીનો લાભ લેવો હોય તો તમારી પાસે અઠવાડિયું છે। આવતા મહિનાથી પ્લોટ તો મળશે, પણ તમારે 50 રૂપિયા સ્ક્વેર ફીટ પર વધી જશે। બીજું કે આ જે ગામ છે સામે, એમાં ટોટલ 7 મસ્જિદ આવી છે, અને 8મી મસ્જિદ જે છે એ આ તમને વ્હાઇટ મકાન જે દેખાય છે એની પાછળ 8મી મસ્જિદ અત્યારે બની રહી છે। આ વ્હાઇટ મકાન જે દેખાય છે એની પાછળ 8મી મસ્જિદ બની રહી છે। ગામ ખૂબ મોટું છે, 15,000ની વસ્તી છે। 3 સ્કૂલ આવી છે, એક પ્રાઇમરી બોયઝ, પ્રાઇમરી ગર્લ્સ અને
હાઈસ્કૂલ છે, હાઈ સેકન્ડરી. જે આ બે ટાવર દેખાય છે એ ટાવરની નીચે હાઈ સેકન્ડરી સ્કૂલ છે. મિત્રો આપ જોઈ શકો છો દિવસ અને રાત અહીંથી હંમેશા ટ્રાફિક ધમધમતો રહે છે. તમે આપ જોઈ શકો છો, આપને નજીકથી બતાવું છું. આ બધી જ તમે જોઈ શકો છો ગાડીઓ. આ સવારનો પોળ છે, 7 વાગ્યા છે. આ 7 વાગ્યાની તમે અત્યારે જુઓ છો, આખી રાત આ રીતે ટ્રાફિક હોય છે, આખી રાત. આ તમને સવારનું દ્રશ્ય એટલા માટે જ બતાવું છું. રાતનું પણ બતાવ્યું મેં તમને, અત્યારે સવારનું પણ તમને બતાવ્યું છે, બરાબર. આ તમે જો આ ગામમાં જવાનો રસ્તો છે, આ ગામની તરફ પેલી ગાડી ગઈ છે અત્યારે, એમ્બ્યુલન્સ, બરાબર. તો આ તમે જોઈ શકો છો, આ સ્ટેટ હાઈવે છે અને આ 60 મીટર પ્રપોઝ છે. એટલે ઇન ફ્યુચરમાં ભવિષ્યમાં આ રોડ 6 લાઇન થવાનો છે સાહેબ. અને આપ સૌ જાણો જ છો કે 6 લાઇન જ્યારે થાય તો એ એરિયાનું વેલ્યુ કેટલું વધી જાય છે. અને પ્લોટોની કિંમત સાહેબ અહીંયા 5 વર્ષે તમારા પૈસા ડબલ થશે. આપ તમે જોઈ શકો છો આ ગાડીઓની અવર જવર, બધી જ ગાડીઓ દહેજ તરફ જાય છે સાહેબ. મોટી મોટી ગાડી આખો દિવસમાં હજારો ગાડીઓ જાય છે. બીજી વસ્તુ કે આમોદથી મિયાગામ કરજણ જતાં ઇન્ટરચેન્જ બની રહ્યું છે એક્સપ્રેસ હાઈવેનું. ત્યાં એક્સપ્રેસ હાઈવે, ફ્રેટ કોરિડોર અને બુલેટ ટ્રેન ત્યાંથી પસાર થાય છે. જો અત્યારે આ તમને બસ પણ દેખાય છે. આ બસ પણ અત્યારે તમે પેસેન્જર બસ બરોડાથી દહેજ માટેની લક્ઝરીઓ પણ અહીંયાથી જ પસાર થાય છે. બરોડાથી જે એમ્પ્લોય જાય છે એની લક્ઝરીઓ પણ અહીંયાથી જ પસાર થાય છે. તો એ જે એક્સચેન્જ એ બની રહ્યું છે ઇન્ટરચેન્જ માટર પાસે, મિયાગામ કરજણ અને આમોદની વચ્ચે. એટલે મારા પ્રોજેક્ટથી જોઈએ તો 15-17 કિલોમીટર થાય. તો ત્યાંથી જે દિલ્હી, બરોડા, અમદાવાદ અને દિલ્હી બાજુથી જે વ્હીકલો આવશે દહેજ માટે, એ પણ અહીંયાથી જ પસાર થવાના છે. જો ભરૂચથી પસાર થાય તો 35-40 કિલોમીટર વધી જાય. એ એટલા માટે, અને એક ટોલ ટેક્સ વધારે ન લાગે. તો એના કારણે આ રોડ પરથી જ બધું ટ્રાફિક જવાનું છે. એટલા માટે તે ઇન્ટરચેન્જ અને એમ્યુનિટીઝ તૈયાર થઈ રહી છે. અને હવે થોડાક જ સમયમાં કદાચ 2024ની અંદર તો એ એક્સપ્રેસ હાઈવે ચાલુ કરી દેશે. તો એનો લાભ પણ આપણને ખૂબ સારો અહીંયાથી મળશે. તો આપ મોડું ન કરતા, આ સોનેરી તક છે તમારા માટે. જેટલો ઝડપથી નિર્ણય લેશો એટલો તમને ફાયદો થશે. જે લોકોએ ગયા વર્ષે પ્લોટ લીધા છે એમને સસ્તા મળ્યા છે, આ વર્ષે લીધે એમને પણ સસ્તા. જેટલી તક ગુમાવશો એટલી વસ્તુ મોંઘી થતી જશે સાહેબ. આ દહેજ તરફથી ગાડી આવી રહી છે, તમે જોઈ શકો છો. આ દહેજ તરફથી આવે છે બધી ગાડીઓ, રાઈટ. હા, ઓકે. તો ફરી પાછા આપણે મળતા રહીશું. થોડી વાર પછી સૂર્યોદય થશે તો એનો પણ એક સુંદર વિડીયો તમારી સમક્ષ રજૂ કરીશ. હજુ સૂરજના કિરણો નીકળ્યા નથી. સૂરજના કિરણો નીકળે એટલે ઇન્શાલ્લાહ હું ફરી પાછો તમારી સમક્ષ હાજર થઈશ. આ છેલ્લો તમે જોઈ ને ફરી આપણે મળીશું થોડી વાર પછી. આ તમને છેલ્લો દ્રશ્ય તમે જોઈ શકો છો. આ રોડ પરનું બતાવું છું. એકવાર કેમેરો રોડ પરથી થોડો નજીક લઈ જાઓ. જો આ રહ્યો તમારી સામે, જોઈ શકો છો સાહેબ, રાઈટ. આ લાઈવ છે, તમને અત્યારે તમે જોઈ શકો છો તમારી સામે જ. ઓકે, હવે હું તમને ફરી એકવાર આખી જગ્યા બતાવી દઉં છું. આ જગ્યા તમને આખી બતાવી દઉં છું. જો આ જે દિવાલ બને છે એ દિવાલનું કામ જે છે તમે જોઈ શકો છો. ત્યાંથી લઈને આખું દ્રશ્ય હું તમને ફરી એકવાર બતાવી દઉં છું. કેટલી મોટી જગ્યા છે, કેટલો મોટો પ્રોજેક્ટ છે. અને જ્યારે આ તૈયાર થઈ જશે ઇન્શાલ્લાહ દુઆ કરો માર્ચ રમજાન સુધીમાં મારું સંપૂર્ણ કામ અહીંયા ગેટ બેટનું બધું કામ પૂરું થઈ જાય, રાઈટ. પછી લેન્ડસ્કેપિંગ ગાર્ડનનું કામ શરૂ થશે. આ બધી દહેજ તરફ ગાડીઓ જાય છે સાહેબ, આપ જોઈ શકો છો કમ્પ્લીટલી. તો ફરીવાર મળીશું આપણે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને મોકલો. અને જેમને રોકાણ કરવું હોય એમને પ્રોત્સાહિત કરો. જેમના જમીનો વેચાય છે તેઓના માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી કે તેઓ પોતાના પૈસા જમીનમાં લગાવે અહીંયા પ્લોટ લઈને. જે રિટાયર થયા છે યા રિટાયર થવાના છે તેઓ પણ આવી સુંદર જગ્યાએ રોકાણ કરીને પોતાનું રિટાયરમેન્ટ સારી કરી શકે છે. અને જેમના વિદેશમાં સ્વજનો છે એમને પણ તેઓ ગાઈડ કરી શકે છે કે આ ખૂબ સરસ પ્રોજેક્ટ છે, અહીંયા તમે રોકાણ કરશો તો તમને ખૂબ સારો ફાયદો થશે. તો એ રીતે તમે એમને પણ ગાઈડ કરી શકો છો. તો ઇન્શાલ્લાહ આપ જુઓ, હું તમને રોડ પણ બતાવું છું જ્યાંથી બધી ગાડીઓ આવી રહેલી છે. એ બંને તરફના રોડ એકવાર બતાવી દઉં તમને, એટલે ત્યાંથી પછી આખો પ્રોજેક્ટ બતાવી દઉં. જો
જો આપ કન્ટિન્યુઅસ આપ જોઈ શકો છો, આ લાઈન ટુ લાઈન ગાડીઓની લાઈન લાગે છે. 4 રસ્તા પર પ્રોજેક્ટ છે સાહેબ, જોઈ લો. આ તમને 4 રસ્તા બતાવું છું. આ એક રોડ છે, આ બીજો રોડ છે, આ બધી ગાડીઓ તમે જોઈ શકો છો. આ તમને 4 રસ્તા, જે હું કહું છું કે 4 રસ્તા પર પ્રોજેક્ટ છે. આ રોડ તમે જોઈ શકો છો. જો મિત્રો, હા, આ જે બાઇક આવે છે ગામમાં જવાનો રસ્તો છે. આ ટાવર જે છે એ ગામ છે. ગામમાં જવાનો એક અહીંયા રસ્તો છે, બીજો આ ટ્રકો જાય છે, એની આગળ એક ગેટવાળો રોડ છે. અને આ જે ઝેબ્રા ક્રોસિંગ છે એની આગળ પણ બીજો ડાબી તરફ એક રસ્તો પડે છે. એટલે આમ જોઈએ તો ટોટલ 5 રસ્તા છે સાહેબ. 5 રસ્તાની ઉપર આખો પ્રોજેક્ટ આવ્યો છે અને આપ તમે જોઈ શકો છો. અહીંથી આપણી આ જગ્યા સ્ટાર્ટ થાય છે. આ જગ્યા અહીંથી આપણી સ્ટાર્ટ થઈ જાય છે. આ જગ્યા આપણે સ્ટાર્ટ થાય છે. એટલે દિવાલ જે બ્લેક કલરની દેખાય છે, હજુ પ્લાસ્ટર કરવાનું બાકી છે. ત્યાંથી તમે જોશો તો ટોટલી આ જે દિવાલ દેખાય છે ત્યાં સુધીની આપણી જગ્યા છે. અને આ દિવાલનો એન્ડ પેલું શોપિંગ સેન્ટર દેખાય છે ત્યાં સુધી. ઓકે સાહેબ, ફરી પાછા મળતા રહીશું. અલ્લાહ હાફિઝ.